નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, તમને ખબર જ હશે કે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલના નવા આર જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે તેમની પરીક્ષા પણ ટૂંક જ સમયમાં લેવામાં આવશે। અને ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલમાં લેખિત પરીક્ષા સૌથી પહેલાં લેવામાં આવે છે। માટે આ વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની લેખિત પરીક્ષાનો સંપૂર્ણ સિલેબસની ચર્ચા કરવાની છે, તો વિડીયોને અંત સુધી જરૂર જોઈજો। સાથે ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવી અવનવી માહિતી મળતી રહેવાની છે। તો ચાલો શરૂ કરીએ વિડીયોને। સૌપ્રથમ વાત કરીએ તો વિષય તો કે સામાન્ય જ્ઞાન, ગુજરાતી, ગણિત અને રિઝનિંગ અને પર્યાવરણ। અને આ વિષયોના માર્કની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન 50 માર્કનું, ગુજરાતીના 25 માર્ક, ગણિત અને રિઝનિંગ 25 માર્ક અને પર્યાવરણ 100 માર્ક। આમ કુલ મળીને 200 માર્કનું પેપર આવશે। પણ મિત્રો, પ્રશ્નો કુલ 100 થશે, એટલે કે જે પ્રશ્નપત્ર આવશે તેમાં 100 પ્રશ્ન હશે, પણ એક પ્રશ્નના 2 ગુણ, એમ કરીને 200 ગુણનું પેપર આવશે। જો કુલ પ્રશ્નો 100, કુલ માર્ક 200। દરેક પ્રશ્નના સાચા જવાબ પર 2 માર્ક મળશે અને ખોટા પ્રશ્નના જવાબ પર 0.25 માઇનસ થશે। તો સામાન્ય જ્ઞાન જે 50 માર્કનું છે તેમાંથી કુલ 25 પ્રશ્નો પૂછવામાં આવશે। આ સામાન્ય જ્ઞાનમાં વિવિધ વિષયોનો સમાવેશ થાય છે, જેનું લિસ્ટ અહીં નીચે આપેલું છે। તો સામાન્ય જ્ઞાન એટલે જીકે, જેમાંથી બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે સામાન્ય જ્ઞાનમાંથી પૂછવામાં આવશે। હવે જે આ સામાન્ય જ્ઞાન છે તેમાંથી આ 5 ટોપિક પૂછવામાં આવશે, અને આ 5 ટોપિકને પણ આપણે વિગતવાર જોઈએ। તો બંધારણની વિગતવાર માહિતી મેળવીએ તો તેમાંથી આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ, કેન્દ્રીય નાણાં પંચ અને રાજ્યનું નાણાં પંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત, કેન્દ્રીય માહિતી આયોગ વગેરે। અને છેલ્લે વાર્ષિક નાણાકીય પત્રક। જે આ મુદ્દાઓ છે તે બધા બંધારણમાંથી પૂછવામાં આવશે, એટલે કે બંધારણ જે પૂછવામાં આવશે તે આ બધા મુદ્દાઓમાંથી આવશે। બંધારણનો પ્રશ્ન તમારે આટલા મુદ્દાઓ વાંચીને તૈયાર કરવો પડશે। આગળ સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો સાંસ્કૃતિક વારસામાંથી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરો, ગુજરાતની કળા અને કસબ, સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન, આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ, ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો, વિશ્વ વિરાસત સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ, જીઆઈ ટેગ્સ જે ગુજરાતના સંદર્ભમાં હોય। તો આ હતા સાંસ્કૃતિક વારસાના મુદ્દાઓ, જેમાંથી સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે। હવે આગળ ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ માટે ગુજરાતના મહત્ત્વના રાજવંશો, અસરો અને પ્રદાન, મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય અને સાહિત્ય, ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત, 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકા, સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાન, ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારવાદી પગલાઓ અને સિદ્ધિઓ। આટલા મુદ્દાઓમાંથી ઇતિહાસને લગતો પ્રશ્ન પૂછવામાં આવશે। આગળ ભૌતિક ભૂગોળ। તો ભૂગોળની વાત કરીએ તો તેમાંથી ભૌતિક ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ એમ બંને ટોપિકમાંથી અલગ અલગ મુદ્દાઓ આપેલા છે, તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ભૌતિક ભૂગોળની વાત કરીએ તો તેમાંથી વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ અને ભૂકંપ, આબોહવાકીય બદલાવ,
આટલા મુદ્દાઓમાંથી ભૌતિક ભૂગોળને લગતો પ્રશ્ન પૂછવામાં આવશે। હવે ગુજરાતની ભૂગોળની વાત કરીએ તો ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો, ગુજરાતની નદીઓ, પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો, ગુજરાતની સામાજિક ભૂગોળ, વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશો, વસ્તી ગણતરી 2011 ગુજરાતના સંદર્ભમાં, ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ, ગુજરાતની આર્થિક ભૂગોળ, ગુજરાતની કૃષિ, ઉદ્યોગ, ખનિજ, વેપાર અને પરિવહન, બંદરો વગેરે, ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ। તો આટલા મુદ્દાઓમાંથી ગુજરાતની ભૂગોળને લગતો પ્રશ્ન પૂછવામાં આવશે। હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, ઉર્જાના પરંપરાગત અને બિનપરંપરાગત સ્ત્રોતો, સાથે પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો। આ મુદ્દાઓમાંથી વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતો પ્રશ્ન પૂછવામાં આવી શકે છે। બીજા વિષયની વાત કરીએ તો ગુજરાતી ભાષા। તો ગુજરાતી ભાષામાંથી રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, અલંકાર અને તેની ઓળખ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડો કે છોડો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ। આટલા ટોપિકમાંથી ગુજરાતી ભાષાને લગતો પ્રશ્ન પૂછાઈ શકે છે। આગળ ગણિત અને રિઝનિંગની વાત કરીએ, જેના 25 માર્ક હશે। તેમાંથી તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ, ગુસા અને લસાઅ, ટકાવારી, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સંભાવના, સરેરાશ અને ગુણોત્તર અને પ્રમાણ। આટલા ટોપિક જેમાંથી ગણિત અને રિઝનિંગનો પ્રશ્ન આવી શકે છે। અને છેલ્લે પર્યાવરણની વાત કરીએ તો જે 100 માર્કનું રહેવાનું છે, એટલે સૌથી વધુ પ્રશ્નો આ વિષયમાંથી પૂછવામાં આવવાના છે। જેમાંથી પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણના ઘટકો અને તેનું મહત્ત્વ, પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો, માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન, બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરો, પર્યાવરણ અને જૈવ ભૂરાસાયણિક ચક્રો, કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર વગેરે। બીજો ટોપિક પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન। તેમાંથી પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો, ગ્રીનહાઉસ વાયુઓ, ઓઝોન સ્તરનો ક્ષય, એસિડ વર્ષા, આબોહવા પરિવર્તન અને તેની અસરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ, ટકાઉ વિકાસ લક્ષ્યાંકો, હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ, માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ, ઘન કચરો, ઈ વેસ્ટ, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન। ત્રીજો જંગલો અને વનસ્પતિ અને વન્યજીવો, જંગલોની ઉપયોગિતા અને વિવિધ પડકારો, ભારત અને ગુજરાતમાં જંગલોના પ્રકારો, ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ, સામાજિક અને શહેરી વનીકરણને લગતા પ્રયાસો, ગુજરાત રાજ્યની ગૌણ વન પેદાશો અને મહત્ત્વની ઔષધીય વનસ્પતિઓ, જંગલ આધારિત ઉદ્યોગો, ગુજરાતના વન્યજીવો, દુર્લભ અને ભયગ્રસ્ત વન્ય પ્રજાતિઓ, ગુજરાતના ઝડપલાવિત વિસ્તારો અને ચેરના જંગલો। ચોથો ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ, તો જૈવ વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો, વન્યજીવ સંરક્ષણ માટેના ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો, વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ જેમ કે વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે, પ્રવાસી યાયાવર પંખીઓ, ભારત અને ગુજરાત સંદર્ભોમાં સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસો, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્રો। પાંચમું વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ, રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ, વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ, પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, અને છેલ્લે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આ તો ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલની લેખિત પરીક્ષાના સંપૂર્ણ સિલેબસની માહિતી। મિત્રો, આ વિડીયો જોઈને તમને પરીક્ષાની તૈયારી કરવામાં સંપૂર્ણ માર્ગદર્શન મળશે। માટે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરી દેજો।